એવરીવન, આપણે ફરીથી મળ્યા છે આપણા પોડકાસ્ટમાં, જેમાં નવા એપિસોડમાં બહુ યમ્મી વાતો થવાની છે. યમ્મી કહેવાનું મન એટલે થાય કારણ કે આપણી સાથે આજે એક બેકર છે જે ખૂબ જ સરસ મજાની કહેવાય ને કે એમની જે ચીઝ કેક છે, બ્રાઉનીઝ છે, ચોકલેટ સ્ટ્રોબેરી છે, અમે ખાઈને તો બહુ મજા કરી છે. તો આજે તમને મજા કરાવવાની છે શબ્દો દ્વારા, એમની જર્ની જાણવાની છે. તેઓ અહીંયા સુધી કેવી રીતે પહોંચ્યા, એમની ટ્રેન્ડિંગ પ્રોડક્ટ્સ, એમને કઈ રીતે શું ચેલેન્જીસ ફેસ કરી, તો ઘણું બધું એમની લાઈફ જર્નીમાંથી શીખવાનું રહેશે. સો હિયર વી પ્રેઝન્ટ અવર ગેસ્ટ, ધેટ ઇઝ માધુરી કારિયા વિથ અસ. સો આઈ વેલકમ યુ માધુરી. થેન્ક યુ સો મચ. કેમ છો તમે? બસ ફાઇન, તમે કેમ છો? એકદમ મજા. કેવું ફીલ થાય છે કે આપણે પોડકાસ્ટ શૂટ કરવા બેઠા છે? એકદમ હોમલી ફીલ થાય છે. એક તો આપણે પહેલેથી જ રિલેશન, અને એમાં બી આપણે એક અહીંયા નવો એક્સપિરિયન્સ, એટલે એવું લાગે છે કે જ્યારે પાછા ઘરે આવીને કંઈક નવું જ કંઈક સેલિબ્રેટ કરીએ છીએ. ઓકે, ગ્રેટ. સો એમની સાથે વાત કરીને આજે આપણે શીખીશું કે લાઈફમાં જે બી સ્ટ્રગલ આવે ને એને કઈ રીતે પાર પાડીને આગળ નીકળવું જોઈએ. સો માધુરી, તમારા વિશે તમે જ થોડું બ્રીફ ઓડિયન્સને આપશો. સૌથી પહેલા તો હેલો ટુ એવરીવન. હું છું એક નોર્મલ બેકર છું, અને તમારી જેમ એક નોર્મલ જ માણસ છું કે જે પહેલેથી જ મને એવું હતું કે મને લોકોને કંઈક ને કંઈક હેલ્પ કરી શકું, અથવા તો કંઈક લોકોને કંઈક નવું, અથવા તો કંઈક ઇન્સ્પિરેશનલ કે કંઈક જે હું તમને લોકોને કંઈક હેલ્પ કરી શકું, એવું મને પહેલેથી જ માઇન્ડમાં હતું. અને આ બેકરીનું સ્ટાર્ટ કરવાનું તો મને એવી રીતે મન થયું કે આઈ એમ અ ડાયાબિટીક પર્સન. તો જ્યારે મને ડાયાબિટીસ આવ્યું ત્યારે મને એવું થયું કે જે ફૂડની વેલ્યુ છે એ ખૂબ જ વધારે છે. આપણે શું ખાઈએ છીએ અને શું નહીં એ આપણે જાણવા માટે ખૂબ જ મહત્વનું છે. સો એના માટે મેં એવું વિચાર્યું કે અત્યારે જે પણ ફૂડ મળે છે બહાર, એ ઓલમોસ્ટ બધું પ્રિઝર્વેટિવ અને કેમિકલ્સથી ભરપૂર હોય છે, અને જે આપણા બોડીને ખૂબ જ નુકસાન કરે છે. સો આઈ થોટ કે વાય નોટ આપણું કંઈક એવું ક્રિએટ કરું કે જેમાં કેમિકલ્સ અને પ્રિઝર્વેટિવ બિલકુલ યુઝ ના થશે. સો આઈ થોટ કે હું આવી કંઈક જર્ની સ્ટાર્ટ કરું. ધેટ્સ વાય આઈ સ્ટાર્ટેડ ધીસ. ઓકે, અમેઝિંગ માધુરી. તેઓ ડાયાબિટીક પેશન્ટ છે, બટ સ્ટીલ એમને કહેવાય ને એમની જર્ની છે એને સ્ટોપ ન થવા દીધી, ને કંઈક આપણી પાસે સ્વાદિષ્ટ ટેસ્ટ કરી શકે એવું જ એમને ફીલ્ડ ચૂઝ કરી. હવે તમને માધુરી એક ક્વેશ્ચન પૂછવાનું મન થાય કે તમારી જે કહેવાય ને, અમે લોકોએ તો ઓલું સ્ટ્રોબેરી, તમારી ચોકલેટ સ્ટ્રોબેરી ખાધેલી છે. હવે તમે જ કહો કે એક ચોપાટી અમે લોકો આવતા હતા, તો હવે લોકેશનમાં બી ચેન્જ છે, તો શું છે અમારા ઓડિયન્સને જણાવો. જો લોકેશનમાં એવી રીતે છે કે ત્યાં જે આપણું પહેલું લોકેશન હતું એ થોડું કન્ઝર્વેટિવ હતું, અને લોકોને ખૂબ જ થોડુંક ઇન્કન્વીનિયન્સ ફીલ થતું કે ઊભા લોકોને ખાવું પડે, લોકોને વધારે વેઇટ કરવી પડે. સો વી થોટ કે વાય નોટ કે લોકોને કંઈક કન્વીનિયન્ટ થોડું એવું અમે આપી શકીએ. ધેટ્સ વાય હવે ચેન્જ થઈ, અને અમે આપણે જે પેલા ચોપાટીના ગેટના એન્ટર થતા જે ઊભા રહેતા હતા, હવે ત્યાંથી જ થોડું આગળ વધી અને આપણે ઓશિયનિક હોટલના બેક ગેટ પાસે આવી જાવ, તો ત્યાં અમે સેટલ છીએ, અને ત્યાં હવે તમે આરામથી બેસીને અમારા ચીઝ કેક્સ અને બીજા બધા ડિઝર્ટ્સ એન્જોય કરી શકો છો. તો જેમાં તમારે કંઈ ઇન્કન્વીનિયન્સ બી નહીં રહે, અને તમે લોકો આરામથી માણી શકશો. યસ, સો ડિઝર્ટ્સ ના ફેન હોય તો એ પ્લીઝ માધુરી પાસે જજો. સેટરડે સન્ડે તેઓ ઓશિયનિક હોટેલ પાસે જ હોય છે, ત્યાં બેસીને આરામથી માણી શકશો. અને હું એટલું કમિટમેન્ટ આપું છું કે તમે જે ડેઝર્ટ્સ નહીં ખાધા હોય ને એને ટેસ્ટ કરાવશો ને એ પણ બીજી વાર તો આવવાના જ છે, રાઈટ? ઓકે, હવે માધુરી આપણે થોડીક વાત કરીએ તમારા હોટ સેલિંગ પ્રોડક્ટ્સની. અમે લોકોએ તમારી બિસ્કોફ ખાધેલી છે, બીજી ચીઝ કેક ફ્લેવર અલગ ખાધેલા છે, તો હવે તમારી બીજી કઈ એવી હોટ સેલિંગ પ્રોડક્ટ છે કે જે આપણા ઓડિયન્સને તમે કહેવા માંગશો? જો અત્યાર સુધી તો અમારે હોટ સેલિંગ હતું ચોકલેટ અને એની સાથે ફ્રેશ સ્ટ્રોબેરી, હોટ ચોકલેટ સાથે ફ્રેશ સ્ટ્રોબેરી. પણ હવે લોકો ઘણીવાર પૂછવા આવે છે, પણ જસ્ટ બીકોઝ ઓફ અનઅવેલેબિલિટી ઓફ ફ્રેશ સ્ટ્રોબેરીઝ હવે આપણે એ તો સર્વ કરી નથી શકવાના. પણ હવે સમજ આવી ગયો છે, તો વાય નોટ કંઈક ઠંડુ સ્ટાર્ટ કરીએ. ઓબ્વિયસલી બધાને ઠંડુ પીવાનું, ઠંડુ ખાવાનું મન થાય, તો હવે અત્યારે મેં ઓલરેડી સ્ટાર્ટ કરી દીધા છે ચીઝ કેકમાં શેક્સ, કે જે તમને બહુ જ રેરલી જોવા મળશે ગુજરાતમાં. તો અને એમાં બી અમારા બધા જ ઇન્ગ્રેડિયન્ટ્સ હોમમેડ હોય છે. સપોઝ કે એમાં ચીઝ ક્રીમ ને બાકી જે બધી બી વસ્તુ અમે ઇન્ક્લુડ કરીએ છીએ. મારા ચીઝ કેકમાં, ચીઝ કેક શેકના બધામાં ચીઝ ક્રીમ હું ઘરે બનાવીને જ યુઝ કરું છું, જેથી આપણે પ્રિઝર્વેટિવ્સ એમાં એડ ના કરવા પડે. અને આ ચીઝ કેક શેક છે એક અલગ જ કોન્સેપ્ટ છે. આ તો એક શરૂઆત છે, અને જેમ જેમ હવે ઉનાળો વધારે આગળ વધતો જશે એમ ખૂબ જ બધા નવા એક્સાઇટિંગ ડિઝર્ટ્સ પણ, અને વેલ સો તમારા લોકોના ડિમાન્ડ મુજબ અમે થોડું સેવરી પણ એડ કરવાના છીએ. સો યુ કેન ટ્રાય બોથ ઓફ ધેમ. આવો અને માણો
અને મને જરૂરથી રિપ્લાય આપો કે તમને મારા પ્રોડક્ટ્સ કેવા લાગે. યસ, અમેઝિંગ. સો પોરબંદરમાં રહે છે પણ કમિટમેન્ટ જોયું તમે, ગુજરાતમાં ચીઝ કેક શેક ક્યાંય તમને નહીં મળે. તેઓ હાઇજીનનું, અમે લોકો એમના ઘરે બી ગયેલા છે, હાઇજીનનું પ્રોપર ધ્યાન રાખે છે, બધાને પ્રોપર સર્વ કરી શકે એ પણ એ લોકો પ્રોપર કાળજી રાખે છે. પ્રિઝર્વેટિવ્સ વગરની આજે અમુક જ પ્રોડક્ટ્સ મળે છે. તો માધુરી તમે ધ્યાન રાખો છો તો હેડ્સ ઓફ ટુ યુ. અને બીજું માધુરી એક ક્વેશ્ચન એવો બી મને રેઝ થયો કે તમે જેવું કીધું કે ચોકલેટ્સ એન્ડ કેક એન્ડ ઓલ, તો તમે કસ્ટમાઇઝેશન કરો છો કોઈ ઇવેન્ટ હોય અથવા કોઈ ફેસ્ટિવલ હોય કે લગ્ન પ્રસંગ હોય? હા શ્યોર, કસ્ટમાઇઝેશન દરેક પ્રોડક્ટમાં અવેલેબલ છે, પણ હા એમાં મેક શ્યોર કરું છું કે એમાં પ્રિઝર્વેટિવ ના હોય. જેમ કે સપોઝ કે અત્યારે ફોન્ડન્ટ વાળી કેક બહુ જ ટ્રેન્ડિંગમાં છે, બટ સ્ટીલ આઈ ડોન્ટ વર્ક ઓન ઇટ બીકોઝ મને ખબર છે કે ફોન્ડન્ટ કેવી રીતે બને છે અને એમાં કેટલા પ્રિઝર્વેટિવ કેમિકલ્સ એડ કરવામાં આવે છે. એના બદલે આપણે થોડું એવું અગર આપણે ડિઝાઇનમાં કોમ્પ્રોમાઇઝ કરી અને આપણે નોન એડિબલ સ્ટીકર્સ કે એવું લગાડી શકીએ, કસ્ટમાઇઝ હરેક વેમાં થઈ શકે છે. તો કેક્સમાં એવી રીતે હોય છે. પછી બીજા કુકીઝ ને બ્રેડ છે એ તમે મારી અગર લો છો તો એમાં મેંદો જરાય નથી આવતો. એ બી એક બેનિફિટ છે. અને આઈ એમ વર્કિંગ કે હું હવે જે મારી કેક બનાવીશ એ બી થોડા ટાઈમમાં ટોટલી મેંદો ફ્રી થઈ જશે. તો એમાં તમે શું વીટ યુઝ કરશો કે? વીટ બેઝ હશે. ઓકે, ગ્રેટ. અને અત્યારે બ્રાઉની ને એ બધું છે એ અત્યારે આપણે મિલેટ્સ તો ચલણ બહુ જ વધી ગયું છે. તો ઓલરેડી હું બ્રાઉની અને કુકીઝ એ મિલેટ્સમાં પણ બનાવું છું. વાવ. તો તમે એ પણ હેલ્ધી ઓપ્શન. પછી સપોઝ કે ઘણા એવા લોકો ફિટનેસ ફ્રીક છે કે જેઓ વ્હાઇટ શુગર તો બિલકુલ પસંદ નથી કરતા, તો ઓબ્વિયસલી એના માટે મારી પાસે બ્રાઉન શુગર ઓપ્શન, જેગરી, ડેટ્સ એ બધા ઓપ્શન પણ અવેલેબલ છે અને તમે એને ગિલ્ટ ફ્રી રીતે માણી શકો છો. અને જો ફંક્શનની અને મેરેજની વાત કરો તમે તો ઓબ્વિયસલી હજી અમે એના ઉપર વર્ક કરી રહ્યા છે, પણ વેલ સૂન તમે અગર ઓર્ડર આપવા માંગો છો વી વિલ શ્યોરલી ટ્રાય કે અમે લોકો તમારા ઓર્ડરને પૂરા પાડી શકે. યસ. સો માધુરીની વાત ઉપરથી આપણે એવું જાણવા મળે કે જે હેલ્થ કોન્શિયસ છે અને કોવિડ પછી તો આપણે લોકો આપણું વધારે ધ્યાન રાખવા માંડ્યા છે, તો ડેટ્સ છે, જેગરી છે, એ ખાધેલી વસ્તુ હોય ને, કેક હોય અથવા વોટ એવર ઇટ ઇઝ, ચોકલેટ કે કઈ બી, તો નુકસાન નથી કરતું. અને જે કહેવાય ને વેઇટ લોસ ની જર્ની ઉપર કામ કરે છે ને, ક્યારેક સ્વીટ ખાવાનું અંદર ક્રેવિંગ થાય, માણસો છે એટલે થાય, તો યુ કેન ટેસ્ટ ઇટ. અને એમનું પેજ છે ઇન્સ્ટાગ્રામ ઉપર MK Blissful Bites, જે ખાસ સૌ હું તમને એમની લિંક છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને તમને પેજનું સ્ક્રીનશોટ પણ વિડીયોમાં એડ કરી દઈશ, તો જઈને પ્લીઝ એમને ફોલો કરજો, જેનાથી ઘણી નવી વસ્તુઓ આવતી હશે ને તો તમને ખ્યાલ આવશે. અને હમણાં જ માધુરી પહેલા તો એક કોમ્પ્લિમેન્ટ આપીશ કે વુમન્સ ડે નું વી ટ્રાઈડ સમથિંગ ન્યુ ધીસ ટાઈમ, અને મારી ટીમને મેં હેપી વુમન્સ ડે વાળી ચોકલેટ્સ તમારી પાસેથી કસ્ટમાઇઝ કરીને આપેલી. ધ રિસ્પોન્સ વોઝ રિયલી અમેઝિંગ. એટલા છોકરાઓ બધા ખુશ થઈ ગયા, મારા એમ્પ્લોઈઝ છે બધા, એ લોકો એવું કીધું કે વાવ મેમ આવું ક્યાંથી શોધીને આવ્યા. સો અમે એમાં બી વર્ક કરીએ છીએ કે આપણા ઓળખીતા હોય સ્મોલ બિઝનેસને આપણે પહેલા સપોર્ટ કરીએ તો એ બિગ બિઝનેસ તરફ જઈ શકશે. ને ઓલું કહેવાય કે શોલ્ડર ટુ શોલ્ડર ચાલીશું તો હરેક વ્યક્તિ સક્સેસફુલ બનશે. યસ. સો માધુરી, તમને સેકન્ડ જે મારો એક ક્વેશ્ચન રેઝ થયો છે મારા મગજમાં, એ એવો છે કે આ જર્ની કઈ રીતે તમે અહીં સુધી પહોંચ્યા છો, સાથે સાથે શું ચેલેન્જીસ તમને આવી છે, અને આઈ નો હરેક ફિલ્ડમાં ચેલેન્જીસ હોય, પણ કઈ રીતે તમે એને પાસ આઉટ કરીને અહીંયા સુધી પહોંચ્યા છો, પ્લસ કેટલા યર્સ થી આ કામ કરો છો, બધું જ મને જાણવાની બહુ એક્સાઇટમેન્ટ છે. ઓહ ગ્રેટ, થેન્ક યુ. ચેલેન્જીસ ઓબ્વિયસલી તમે જેમ કીધું એમ દરેકની લાઈફમાં હોય જ છે. સો સૌથી પહેલું તો મારું ચેલેન્જ છે કે મારે ટાઈપ 1 ડાયાબિટીસ છે, તો મારે એને અને વર્કને બંનેને સાથે મેનેજ કરવાનું હોય છે. ક્યારેક વર્ક વધારે થઈ જાય તો શુગર ડાઉન થઈ જાય, તો ઘણી વખત ચોપાટી એવું થાય તો બી કસ્ટમર સપોર્ટ કરે છે કે ના પહેલા શુગર કંટ્રોલમાં આવી જાય પછી તમે મને સર્વ કરો. એવી રીતે બીજા ઘણા વસ્તુ છે કે જેમ કે ઇન્ગ્રેડિયન્ટ્સ, હું જે બધી વસ્તુ વાપરું છું આપણા પ્રોડક્ટ્સમાં એ ટોટલી પ્યોર હોય છે. અને સપોઝ કે અમુક એવી બેરીઝ હોય છે કે બીજા કોઈ એક્ઝોટિક એવા હોય છે ઇન્ગ્રેડિયન્ટ્સ કે જે આપણા પોરબંદરમાં હજી અવેલેબલ નથી થતા મને, તો મારે એને બહારથી મંગાવવા પડે છે. તો ક્યારેક તો હું બહાર ગઈ હોય તો લઈ આવું, અમુક વખત તો એવું થાય છે કે સ્પેશિયલી ટેક્સી બુક કરાવીને બહારથી, તો એ બધું ટ્રાન્સપોર્ટેશન મેનેજમેન્ટ કરવું પડે છે, આ મારું શુગરનું મેનેજ કરવું પડે છે. અને સૌથી વધારે મેનેજમેન્ટમાં પ્રોબ્લેમ થાય છે ટાઈમિંગ મેનેજમેન્ટ, કારણ કે હા ઓબ્વિયસલી જો હું એક છું એ તો કોઈ બી વસ્તુ કરી નથી શકવાની, તો ઓબ્વિયસલી એના માટે મારે ટીમ, હવે હું ધીમે ધીમે ટીમ આગળ વધારતી છું. અત્યાર સુધી તો જે મારા પેરેન્ટ્સનો અને મારા
ફેમિલીનો જે સપોર્ટ રહ્યો છે એ ઇનક્રેડિબલ. મને આટલો જે સપોર્ટ એ લોકોએ આપ્યો છે ને, મને એવું લાગે છે કે વર્લ્ડની બેસ્ટ ફેમિલી મળી છે. મારો ભાઈ, મારા મમ્મા, એવાની પપ્પા એવી રીતે હેલ્પ ના કરી શકે, બટ એ જે બજારમાંથી વસ્તુ લેવાની હોય કે બીજું કાંઈ બી XYZ, પપ્પાનો સૌથી વધારે સપોર્ટ, ભાઈઓની પોતાના બિઝનેસ નું કરે છે, એમાંથી ફ્રી થઈ ઇવન ક્યારેક તેનો પોતાનો ખુદનો બિઝનેસ મૂકીને બી મને હેલ્પ કરવા આવી જાય છે. મમ્માને ખુદનું ઘરનું હોય છે, છતાં એ આખો દિવસ મારી સાથે હેલ્પ કર્યા કરે છે. તો એ મને સૌથી વધારે ટેકનિકલ, જે તમે બધું જોવો છો, મારા રીલ્સ જોવો છો, મારા આ બધા સ્ટોરીઝ ને જે બધું એડિટિંગ ને બધું, એ મારી સિસ્ટર સફળ. અત્યાર સુધી મેં ક્યારેય બી બહારથી કઈ નથી કરાવ્યું, બધું ક્રેડિટ મારી સિસ્ટરને જાય છે. અને મારા અમુક ફેમિલી મેમ્બર્સની સાથે સાથે અમુક સ્ટાફ મેમ્બર્સ બી છે જે મને ખૂબ મદદ કરે છે. તો એ મને ઠાકોરજીની બી ખૂબ દયા છે, ભગવાનનો બી ખૂબ સપોર્ટ છે અને ફેમિલીનો બી ખૂબ જ સપોર્ટ છે કે જે આ ચેલેન્જીસમાંથી મને બહાર લાવવા માટે અને ખૂબ બધું ઇઝીલી, લોકોને એવું થાય છે કે હા કેવું ઇઝી મેનેજ થાય છે, પણ પાછળની જે આ બધાની મહેનત છે ને, હેડ્સ ઓફ ટુ ઓલ ઓફ ધેમ. એન્ડ હું આ વિડીયોમાં બી કહેવા માંગીશ મારા ફેમિલી મેમ્બર્સને, થેન્ક યુ સો વેરી મચ. તમે જે મને હેલ્પ અને સપોર્ટ કરો છો, ધેટ ઇઝ સો મચ. યસ. સો વાવ માધુરી, જોઈને ઓલું કહેવાય ને ગૂઝબમ્સ આવી ગયા. પેરેન્ટ્સ ને કહીશ કે જો માધુરીની લાઈફ છે આજે એકદમ જ ખીલી ગઈ છે, તો બીકોઝ ઓફ હર પેરેન્ટ્સ. એમને જ એ વધારે આપણે કહેવાય ને પ્રાયોરિટી આપે છે કે એ જ છે જે મને મદદ કરે છે. તો કોઈ પણ વ્યક્તિ પોતાનું જે કરિયર તરફ જાય ને, તો ફેમિલીનો સપોર્ટ મળે તો લાઈફ ઇઝ વેરી બ્યુટીફુલ. અને ખરેખર આ ડિઝર્ટ્સ ને રાખવા, એનું મેનેજ કરવું, ટેમ્પરેચર, ઇટ્સ અ વેરી ટફ ટાસ્ક. તો વી સેલ્યુટ યુ માધુરી ફોર ધીસ. અને અત્યારે તેઓ ઘણા બધા પ્રોડક્ટ્સ ઉપર વર્ક કરતા હોય છે, નવી નવી એડ્સ કરતા હોય છે. તો સ્મોલ બિઝનેસ આપણે શરૂ કરીએ ને તો ઇટ્સ અ ટફ જોબ ટુ મેનેજ એવરીથિંગ ઇન અ સિંગલ હેન્ડ. બટ તમે આટલા આઈડિયાઝ ને ક્રિએટિવિટીથી કરો છો. અને માધુરી, એક તો મને તમારી ક્રિએટિવિટી ઉપર એક કહેવાય ને શું માન છે, કારણ કે આપણે આટલું સરસ ચોપાટી છે બટ નો બડી યુટિલાઇઝડ ઇટ, એન્ડ યુ ગોટ એન આઈડિયા કે આપણે ચોપાટી વાપરશું તો ઇટ્સ અ બિગ થિંગ. અને શનિ રવિના વધારે ક્રાઉડ આપણે ચોપાટીમાં જોવા મળતો હોય, તો બધું થાય. પોરબંદરના લોકોને નવું નવું ટેસ્ટી ડિઝર્ટ્સ બી મળે છે, અને સાથે માધુરીનો બિઝનેસ બી ચાલે છે. તો માધુરી, તમે લોકો કહેવાય ને કે ઓલું સક્સેસફુલ થાય તો પાછળ એક તમે કીધું ફેમિલી, રાઈટ? તો ક્રેડિટ તમે ફેમિલીને જ આપવા માંગશો, કારણ કે અહીંયા સુધી પહોંચવા એ જ હતા. યસ. અને બીજી વસ્તુ કે તમે, મારી પાસે છે ને ફિમેલ્સ છે, બચ્ચાઓ છે જે આ વિડીયો જોતા હશે, મોટી એજના બી છે, તો તમે અમારી ઓડિયન્સને શું મેસેજ આપવા માંગશો તમારા સાઈડથી? મેસેજ તો એવું છે કે જો નેવર એવર સ્ટોપ. તમે કંઈક જો સ્ટાર્ટ કરશો તો ઓબ્વિયસલી તમે એક જગ્યાએથી 10 જગ્યાએ અને 10 જગ્યાએથી 100 જગ્યાએ પહોંચી શકશો. એ 100%ની વાત છે. ફોર એક્ઝામ્પલ, મારું જ એક્ઝામ્પલ લો તો જ્યારે જસ્ટ ખાલી બેઝ સ્ટાર્ટ કર્યું હતું તો મેં રાજકોટથી કર્યું હતું. એ સાવ બેઝિક હતું, તો મને કાંઈ નોલેજ નહોતું. તો હું પહેલા સ્ટાર્ટિંગમાં રાજકોટ ગઈ, પછી અમદાવાદ શીખ્યું, પછી ઘણા અમુક ઓનલાઈન કોર્સ કર્યા. અમુક વખત તો એવું લાગતું કે ના આ હવે ક્વિટ કરી દઈએ, પણ ના, બધાનો સપોર્ટ હતો અને એવું થયું કે ના, એક વખત જે સ્ટાર્ટ કર્યું છે એ ઓબ્વિયસલી ક્વિટ તો નથી કરવું. એના પછી મને ચાન્સ મળ્યો કે જયપુર જવાનો, જ્યાં હું ઓલમોસ્ટ પોણા 2 વર્ષ ત્યાં પહેલા ઇન્ટર્નશિપ, અને મારા બોસને મારું કામ એટલું ગમી ગયું કે ત્યાં એક ફ્રેન્ચ બેકરી, ત્યાં હું ઇન્ટર્નશિપ કરતી હતી, ત્યાં એ લોકોએ મને જોબ પર રાખીને ઓલમોસ્ટ હું 1.5 થી પોણા 2 વર્ષ, સ્ટાર્ટિંગથી લઈને 1.5 થી પોણા 2 વર્ષ સુધી હું મોર્નિંગ શિફ્ટ આખી મેનેજ કરતી હતી. ઇવન એક કિચન હોય કે પછી આ બહારનો એરિયા હોય, બધું ત્યાં હું મેનેજ કરતી હતી. ત્યાંથી જ મને પછી એવું થયું કે ત્યાં બધા ઇન્ટરનેશનલ રિઝલ્ટ્સ ટ્રાય કરે છે, ત્યાં હું જે બધું શીખતી અને બધું. તો અહીંયા હું જ્યારે વેકેશન માટે થોડા દિવસ આવતી અને ચોપાટી જતી, તો મને વિચાર આવતો કે કેમ આ બધા આપણા લોકોને બહાર જવું પડે છે. તો ધેટ્સ વાય ત્યાંથી જ મને એવો વિચાર આવ્યો કે વાય નોટ કે હું જ સ્ટાર્ટ કરું. ઓબ્વિયસલી જો બધા એવું લોકો બ્લેમ કરે છે કે પોરબંદર આગળ નથી વધતું કે પોરબંદરના લોકોને કંઈ મળતું નથી, તો ઓબ્વિયસલી સ્ટાર્ટ તો આપણે જ કરવું પડશે. એ તો 100%ની વાત છે. તો પછી મેં એક નાનું પગલું ભર્યું અને પછી બસ બધા આગળ વધતા ગયા. તો બસ હું એ જ કહીશ કે જો હું એક વખત તો વસ્તુ કરી શકું, ઇવન ઇફ આઈ વોન્ટ ડાયાબિટીસ, હું આ બધું મેનેજ કરી શકું. હા, ઓબ્વિયસલી બધાનો સપોર્ટ તો જોશે જ. અને એવું નથી કે તમે લોકો કંઈ સ્ટાર્ટ કરશો તો તમને કોઈનો સપોર્ટ
નહીં મળે. ઓબ્વિયસલી તમે સ્ટાર્ટ કરશો એટલે સપોર્ટ મળશે. ધીરે ધીરે એકમાંથી બીજા વે કૂદતા જશે અને તમને લોકોને ખુદને, મને અત્યારે ખુદને ખ્યાલ નહીં હતી કે મેં જ્યારે 9 મહિના પહેલા આ નાનું એવું સ્ટાર્ટઅપ કર્યું એ મને આટલું આગળ લઈ જશે અને આટલી વધારે ઓપોર્ચ્યુનિટી મળશે. તો તમે એક વખત સ્ટાર્ટ કરશો એટલે ઓબ્વિયસલી તમને ખુદમાં ખુદ પાથ અને ખુદમાં ખુદ વેઝ મળતા જશે કે કેવી રીતે આગળ વધવું અને કેવી રીતે બધાને સપોર્ટ કરવો, બધાનો સપોર્ટ લેવો ને મતલબ go with the flow only. Yes. Don't just stop at one point. Yes. So go with the flow. એ લાઈન મને બહુ ગમી કે જે આવે છે ને એ ચાલ્યું જાય છે ને ચાલ્યા જ કરવું પડે આપણે, રાઈટ. અને આટલો સરસ મેસેજ આપ્યો કે ક્યારેય આપણે સ્ટોપ નથી થવાનું. સ્ટ્રગલ આવશે, ફેલિયર્સ આવશે, બટ કરતું રહેવાનું છે, રાઈટ. અને તમારું એક મને એવી જાણવું છે કે એક બેકર હોય અથવા કોઈ પણ નવું બિઝનેસ સ્ટાર્ટ કરે તેનું એક મેમોરેબલ મોમેન્ટ હોય, કોઈ ફીડબેક હોઈ શકે, કોઈ કઈ વસ્તુ હોઈ શકે, તો એક એવું નાનકડું વાત શેર કરો ઓડિયન્સ ને કે એવું શું મેમોરેબલ ડે હતો? મેમોરેબલ એટલે અમુક જે ફીડબેક્સ મને મળે છે ને કે લોકો છે ને, ઇવન ઇફ તમે તો આપણા પોરબંદરની, મેં તો જસ્ટ ખાલી મારું જ્યારે સ્ટાર્ટઅપ કર્યું તો મેં પોરબંદરના લોકો માટે, ઇવન ઇફ હવે અત્યારે મારા અમુક કુતિયાણાના, રાણાવાના રેગ્યુલર કસ્ટમર છે કે જેઓ મને કુતિયાણાથી કોલ કરીને કહે છે કે આટલી પ્રોડક્ટ્સ મતલબ પેક કરીને બસમાં મોકલાવી આપો, અથવા તો જે ચોપાટી આવે છે અને એક વખત જો મારો હાથની વસ્તુ ડેઝર્ટ ખાઈને જાય છે અને ડેઝર્ટ સાથે અમારા લોકોનું જે એ લોકો માટે વેલકમિંગ જેસ્ચર્સ હોય છે, અમારી ટીમના જે એના એફર્ટ્સ હોય છે, તો એના તરફથી એ લોકોને જે મને રિવ્યુ મળે છે ને એ જસ્ટ મને એમ થાય છે કે હજી વધારે કંઈક કરવું, હજી વધારે. રિવ્યુઝ એટલે તો ખૂબ જ સરસ હોય છે અને ટેસ્ટ બી લોકોને બહુ જ ભાવે છે. અને મેમોરેબલ મોમેન્ટ્સમાં હું જો કહું તો લોકો એવી ઘણી વસ્તુ, એક તો ચોકલેટ સ્ટ્રોબેરી અને બાકી બીજી એવી ઘણી વસ્તુ છે, પેસ્ટ્રીઝ હોય છે, અમુક વખત ટ્રફલ પેસ્ટ્રીઝ ને બધું એક ખાય અને પાછી બીજી ને રિપીટ ઓર્ડર્સ આપે છે કે હજી. અને આ લોકો પાછું એવું થાય છે કે હું છે ને બહુ મતલબ લિમિટેડ વસ્તુ બનાવું છું કારણ કે એકલા હાથે અઘરું પડે ને. હવે સ્ટાફ છે તો બી મતલબ લાઈક કે એક દિવસમાં જેટલું ફ્રેશ બનતું હોય એટલું જ બનાવવાનું. તો એટલે જે લિમિટેડ હોય છે અને લોકો જ્યારે ખતમ થઈ જાય એ લોકો નારાજ થાય છે, નિરાશ થાય છે કે નહીં તમે વધારતા જાઓ, હું મારી કેપેસિટીથી બહાર કરું છું, પણ એ લોકોનો જે મતલબ મને સપોર્ટ છે એ જ સૌથી વધારે છે. ઇવન ઇફ મતલબ લોકો કહે છે કે ઓન્લી સેટરડે સન્ડે નહીં, તમે હવે અહીંયા રોજ આવતા જાઓ. એ આ બધા જે આપણને કમેન્ટ્સ અને જે મને ફીડબેક મળે છે એ ઇન્ક્રેડિબલ હોય છે કે જે મને આગળ વધવા માટે ખૂબ જ ઇન્સ્પિરેશન આપે. અમેઝિંગ, અમેઝિંગ માધુરી. માધુરી માટે કેટલા બધા મેમોરેબલ મોમેન્ટ્સ છે ને એ જ મોમેન્ટ્સ છે ને આપણે જીવવા માટે પ્રેરણા આપે છે અને વધારે આગળ વધવા માટે પ્રેરણા આપે છે. અને માધુરીની જે પણ પ્રોડક્ટ્સ તમારે ખાવી હોય ને કમેન્ટ કરજો, એમના પેજ ઉપર આજે ને આજે વિઝિટ કરજો, MK Blissful Bites. હું અગેન ફરીથી કહું છું, હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક આપી દઈશ, એમનો નંબર આપી દઈશ. તમે સરસ મજાનું ડેઝર્ટ ઓર્ડર કરો. અમે તો બહુ બધું ખાધેલું છે અને ફરીથી અમે લોકો ટીમ સાથે જવાના છે એમને ત્યાં હેરાન કરવા માટે. We would love to have you and we would love to have you all as well. તો આવો અને એક વખત જરૂરથી માણો અને મને જણાવો કે તમને કેવું લાગે. અને બિસ્કોફ ઇઝ વન ઓફ માય ફેવરેટ. તો હું એમના ઘરે જ્યારે એક કામથી ગઈ હતી અને અમારી લિયો ક્લબ ઓફ પોરબંદર પર્સ, જેમાં હું પ્રેસિડેન્ટ છું, આ વખત વુમન્સ ડે ના દિવસે એમનું સન્માન અમે કર્યું હતું અને લિટરલી વી ફેલ્ટ સો ગુડ. એમની હોસ્પિટાલિટી, એમનું રાખવાનું, અમને બધાને લેટ થતું હતું ને અમે થોડા હતા તો અમને પેક કરી દીધું હતું. તો બિસ્કોફ ઇઝ વન ઓફ માય ફેવરેટ. માધુરી પાછું યાદ કરજો મને બનાવો ત્યારે. અને એક સ્મોલ ગિફ્ટ મારા તરફથી તમારા માટે, એક યાદી માટે કે તમે અમારા ગેસ્ટ તરીકે આવ્યા હતા. અને તમે લોકો જે અમને પ્રેમ આપો છો અને સ્પેશિયલી તમે જે મને હેલ્પ કરો છો, જેટલો ઇન્સ્પિરેશન મળે છે તમારા ટીમ તરફથી, એ ખૂબ જ ઇન્ક્રેડિબલ છે. થેન્ક યુ સો વેરી મચ મને અહીંયા બોલાવવા માટે અને થેન્ક યુ વેરી મચ મને આ પ્લેટફોર્મ આપવા માટે. થેન્ક યુ માધુરી. આટલું જેસ્ચર જોઈને બહુ રાજીપો ફીલ થાય. અને અમે લોકો અહીંયા ક્લાસ, હું જે તમને ટીમની ને વાત કરતી હતી, તો શેપિંગ સ્કિલ્સ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ, અમે લોકો પર્સનાલિટી ડેવલપમેન્ટ, કમ્યુનિકેશન, જે આજના જમાનાની નીડેડ વસ્તુઓ છે એના ઉપર અહીંયા અમારું ઇન્સ્ટિટ્યૂટમાં ક્લાસીસ, કોર્સીસ ચાલે છે. તો અહીંયા બી તમે શ્યોરલી વિઝિટ કરો, જ્યાં અમે અત્યારે પોડકાસ્ટ શૂટ કરી રહ્યા છે. અને માધુરીના ઘરે બી જશો કે ચોપાટી જશો, એટલું જ ડિલિશિયસ ડિઝર્ટ તમને ચાખવા મળશે. જે પણ એમની લાઈફમાંથી તમે શીખ્યા હોય એ વન વર્ડમાં કમેન્ટ કરશો અને અમે નેક્સ્ટ વીકમાં નવા ગેસ્ટ
સાથે આવે છે ત્યાં સુધી પ્લીઝ આ વિડીયોને શેર કરતા રહો, શીખતા રહો, એન્ડ પ્લીઝ લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર માય ચેનલ. થેન્ક યુ સો મચ.